નમસ્કાર. નોર્થ ગુજરાત એજ્યુકેશન મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. બાળમિત્રો, ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ 12 વિષયાંક આપણે ભાગ પાડી શકીશું. આજે આપણે કૂદકા મારતા પ્રાણીઓ ભણીશું. કૂદતા પ્રાણીઓ. તો દેડકો એક વારમાં 2 પગલાં કૂદે છે. ખિસકોલી 3 પગલાં કૂદે છે. સસલું 5 પગલાં કૂદે છે. ઘોડો 15 પગલાં કૂદે છે. કાંગારૂ 30 પગલાં કૂદે છે. અહીંયા કૂદતા પ્રાણીઓનો ચાર્ટ આપ્યો છે કે દેડકો 2 પગલાં કૂદે છે, ખિસકોલી 3 પગલાં કૂદે છે, સસલું 5 પગલાં કૂદે છે, ઘોડો 15 પગલાં કૂદે છે ને કાંગારૂ 30 પગલાં કૂદે છે. કેટલા કૂદકામાં દેડકો 30 પર પહોંચશે? તો અહીંયા જુઓ રસ્તો આપ્યો છે. તો દેડકો 0 ઉપર ઊભો છે, 0 નંબર ઉપર ઊભો છે. હવે પ્રશ્ન શું છે કે કેટલા કૂદકામાં દેડકો 30 પર પહોંચશે? તો દેડકો જે છે એ એક વારમાં કેટલા પગલાં કૂદે છે? તો દેડકો એક વારમાં 2 પગલાં કૂદે છે. તો આપણને પ્રશ્ન છે કે 30 પર કેટલા કૂદકા મારશે ત્યારે 30 પર પહોંચશે? તો એક વારમાં એ 2 પગલાં કૂદે છે. તો આપણે શું કરવું પડે? ભાગાકાર, કે 30 ભાગ્યા 2. અહીંયા કેટલા કૂદકા મારશે તો એ 30 પર પહોંચશે એવો પ્રશ્ન છે, બરાબર? તો દેડકો એક વખતમાં 2 પગલાં કૂદે છે. તો 30 ભાગ્યા 2 કરવું પડે. તો અહીંયા આપણે 30 ભાગ્યા 2 કરીશું કે 30ને 2 સાથે ભાગવાના છે. તો 2નો ઘડિયો વિચારો. તો 2ના ઘડિયામાં કઈ સંખ્યા સાથે આપણે ગુણીએ છીએ? તો 30 આવશે. તો 2ને કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ તો 30 આવે નહીં. તો આપણે શું કરવું પડશે? તો આ 30માં જે દશકનો અંક છે 3, એ 3ને આપણે આ 2 સાથે ભાગીશું. તો હવે 2નો ઘડિયો વિચારો કે 2નો ઘડિયો વિચારીએ તો 2 એકા 2. 2ને એક સાથે ગુણીએ છીએ તો 2 થાય છે. પછી 2 દુ 4. તો 2ને 2 સાથે ગુણીએ તો 4 થાય છે. તો આ 2ને 2 સાથે ગુણીએ છીએ એટલે 4 થાય છે. એ 4 આ 3 કરતાં મોટા કહેવાય. કે 3માંથી આપણે 4 બાદ કરી શકીએ નહીં, એટલે 2 સાથે આપણે ભાગ ચલાવી શકીશું નહીં. તો હવે 2નો આપણે એક સાથે ભાગ ચલાવીશું કે 2 એકા 2. તો 2 એકા 2 કરીશું અહીંયા, બરાબર? 2નો એક સાથે ભાગ ચલાવીશું અને 3ની નીચે 2 બાદ બાકીની નિશાની કરીશું. હવે 3માંથી 2 જાય તો કેટલા વધે? 1. હવે એકમના સ્થાનમાં 0 બાકી છે. તો એ 0ને ગણતરીમાં લેવાની આપણે બાકી છે. તો એ 0ને અહીંયા 1ની બાજુમાં એકમના સ્થાનમાં નીચે ઉતારીશું. તો શું બોલાય કે ઉપરથી ઉતારીશું. હવે કેટલી સંખ્યા થઈ? 10. હવે 2નો ઘડિયો વિચારો કે 2ને કઈ સંખ્યા સાથે ગુણીએ તો 10 થાય? તો 2ને 5 સાથે ગુણીએ તો 10 થાય. 2 પંચા 10. 0માંથી 0 કાઢીએ તો 0 વધે. 1માંથી 1 જાય તો 0 વધે. તો 15 કૂદકામાં એ 30 પર પહોંચશે. કોણ? દેડકો. કેટલા કૂદકામાં ખિસકોલી 27 પર પહોંચશે? તો અહીંયા રસ્તા ઉપર કેટલા કૂદકા મારશે?
તો આ જે ખિસકોલી છે એ 27 પર પહોંચશે. તો ખિસકોલી એક વખતમાં 3 પગલાં કૂદે છે. કેટલા પગલાં કૂદે છે? આવા કે 3 પગલાં એ કૂદે છે. તો એના કૂદકા ગણવાના છે. તો આપણે શું કરવું પડે? 27 ભાગ્યા 3. 27 ભાગ્યા શું કરવું પડે? 3 કરવું પડે. 27નો 3 સાથે ભાગવાના છે. હવે 3નો ઘડિયો વિચારો કે 3ને કઈ સંખ્યા સાથે ગુણીશું તો 27 થશે. તો 3ના ઘડિયામાં 3ને 9 સાથે આપણે ગુણીએ તો 27 થાય. 3 9 27. હવે 7માંથી 7 જાય તો 0, 2માંથી 2 જાય તો 0. તો ખિસકોલી 9 કૂદકા મારશે ત્યારે એ 27 નંબર ઉપર પહોંચશે. 2 કૂદકામાં કાંગારૂ કઈ સંખ્યા પર પહોંચશે? તો કાંગારૂ એક વખતમાં કેટલા પગલાં કૂદે છે? તો કાંગારૂ એક વખતમાં 30 પગલાં કૂદે છે. એક વખતમાં 30 પગલાં કૂદે છે. એક કૂદકો મારે એટલે 30 પગલાં કૂદી જાય. તો અહીંયા આપણને કહ્યું છે કે 2 કૂદકામાં કાંગારૂ કઈ સંખ્યા પર પહોંચશે? તો અહીંયા શું કરવું પડે? તો સંખ્યા ગોતવાની છે કે 2 કૂદકા મારે એટલે કઈ સંખ્યા ઉપર પહોંચશે કાંગારૂ? તો એક કૂદકામાં એ 30 પગલાં કૂદી જાય છે. 30 ખાના કૂદી જાય છે. તો 2 કૂદકામાં તો 30 ગુણ્યા શું કરવું પડે? 2. કે એક કૂદકામાં કાંગારૂ 30 પર પહોંચે છે. તો 2 કૂદકામાં કાંગારૂ કેટલા પર પહોંચશે? તો 30 ગુણ્યા 2. હવે ગુણાકાર કરીએ તો આ 2નો ગુણાકાર પહેલાં તો આપણે આ જે 30 આપ્યા છે એમાં એકમના અંક સાથે કરીશું. તો 2ને 0 સાથે ગુણીએ તો જવાબ 0 આવે. કોઈપણ સંખ્યાને 0 સાથે ગુણવાથી જવાબ 0 જ આવે. હવે 2નો દશકના અંક સાથે આપણે ગુણાકાર કરીશું ઉપર. તો 2 તરી 6. તો કઈ સંખ્યા ઉપર આવશે 2 કૂદકામાં? તો કાંગારૂ 2 કૂદકામાં 60 સંખ્યા ઉપર આવશે. 15 પર કોણ મળશે? તો જુઓ 15 નંબર ઉપર કોણ મળશે? તો 15 નંબર ઉપર તો પહેલાં તો ખિસકોલી મળશે, પછી સસલું આવશે 15 નંબર ઉપર, અને ઘોડો આવશે. શું સસલું 18 પર ક્યારે પહોંચી શકશે? તો શું આવે જવાબ? તો ના, સસલું ક્યારે 18 પર પહોંચી શકશે નહીં. કે સસલું એક વખતમાં 5 ખાના કૂદે છે. બરાબર, એક પહેલો કૂદકો એને 5 ખાના કૂદી જાય છે. પછી બીજો કૂદકો 10 ઉપર આવે, ત્રીજો કૂદકો 15 ઉપર આવે, ચોથો કૂદકો 20 ઉપર આવે. એટલે ક્યારે 18 ઉપર આવશે નહીં. સસલાના કેટલા કૂદકા ઘોડાના એક કૂદકા બરાબર થાય? તો ઘોડો એક વખતમાં 15 પગલાં કૂદી જાય છે. 15 ખાના કૂદે છે, 15 પગલાં કૂદે છે. જ્યારે સસલું એક વખતમાં 5 પગલાં કૂદે છે. તો એવા કેટલા કૂદકા મારશે ત્યારે આ ઘોડાના એક કૂદકા બરાબર થશે? કોણ? સસલું. તો 5, 5 ને 5 10, 10 ને 5 15. તો 1, 2 અને 3 કેટલા કૂદકા મારશે? 3 કૂદકા મારશે ત્યારે ઘોડાના એક કૂદકા બરાબર થશે. ઘોડાના કેટલા કૂદકા કાંગારૂના 2 કૂદકા બરાબર થશે? તો ઘોડાના 4 કૂદકા બરાબર કાંગારૂના 2 કૂદકા બરાબર થાય. ઘોડો 4 કૂદકા મારે ત્યારે કાંગારૂના 2 કૂદકા થાય. આપણે આગળ જોયું કે કાંગારૂના 2 કૂદકા કઈ સંખ્યા ઉપર આવે? તો 60 ઉપર આવે. તો
ઘોડો 4 કૂદકા મારે ત્યારે 60 સંખ્યા ઉપર આવે. એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા થશે? તો એવી સંખ્યા 6 છે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા થશે. તમે કેટલી ઝડપથી ગણી શકશો? તો 2ના ઘડિયાનો ઉપયોગ કરીને 2ના જૂથમાં ભાગ પાડો. તો 18 ભાગ્યા 2. હવે 2નો ઘડિયો વિચારો કે 2ને કઈ સંખ્યા સાથે ગુણીએ તો 18 થાય. તો 2ને 9 સાથે ગુણીએ તો 18 થાય. તો જવાબ 9 આવે. 2 ગુણ્યા 9 બરાબર 18. 16 ભાગ્યા 2 બરાબર ખાલી જગ્યા. તો 2ને કઈ સંખ્યા સાથે ગુણીશું તો 16 થશે. તો 2 અઠ્ઠા 16. તો જવાબ આવે 8. 2 ગુણ્યા 8 બરાબર 16. 20 ભાગ્યા 2 તો જવાબ આવશે 10. 10 ગુણ્યા 2 અથવા તો 2 ગુણ્યા 10 બરાબર 20. 14 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 7. 2 ગુણ્યા 7 એટલે 14 થાય. 2 સીતા 14. 8 ભાગ્યા 2 બરાબર 4 જવાબ આવે. તો 2 ગુણ્યા 4 2 ચોક 8. 5ના ઘડિયાનો ઉપયોગ કરીને 5ના જૂથમાં ભાગ કરો. તો 10 ભાગ્યા 5 એટલે જવાબ આવશે 2. 5 દુ 10 થાય. તો 5 ગુણ્યા 2 5 દુ 10. 20 ભાગ્યા 5 એટલે જવાબ આવશે 4. 5 ચોક 20. 15 ભાગ્યા 5 જવાબ આવશે 3. 5 તરી 15. 40 ભાગ્યા 5 જવાબ આવશે 8. 5 અઠ્ઠા 40. 30 ભાગ્યા 5 જવાબ આવશે 6. 5 છંગ 30. 35 ભાગ્યા 5 જવાબ આવશે 7. 5 સીતા 35. 45 ભાગ્યા 5 જવાબ આવશે 9. 5 નવા 45. 10ના ઘડિયાનો ઉપયોગ કરીને 10ના જૂથમાં ભાગ કરો. 20 ભાગ્યા 10 2 જવાબ આવશે. 10 દુ 20. 30 ભાગ્યા 10 3 જવાબ આવશે. 10 તરી 30. 40 ભાગ્યા 10 4 જવાબ આવશે. 10 ચોક 40. 50 ભાગ્યા 10 5 જવાબ આવશે. 10 પંચા 50. 60 ભાગ્યા 10 6 જવાબ આવશે. 10 છંગ 60. 70 ભાગ્યા 10 7 જવાબ આવશે. 10 સીતા 70. 80 ભાગ્યા 10 8 જવાબ આવશે. 10 અઠ્ઠા 80. કોયડો કે ઘડિયાળના ડાયલના એવા 3 ભાગ કરો કે જેથી દરેક ભાગની સંખ્યાનો સરવાળો એક સરખો થાય. તો અહીંયા તમે આ 11 12 અને 1 અને 2નો સરવાળો કરશો તો એક કેટલો થશે? તો જુઓ 11 વત્તા 12 વત્તા 1 વત્તા 2. હવે એકમના સ્થાનનો સરવાળો કરીએ તો 2 ને 1 3 3 ને 1 4 4 ને 2 6 અને દશકના સ્થાનમાં 1 વત્તા 1 એટલે 2 26 થયો. તો હવે બીજો ભાગ પાડીશું કે જેથી એ બધી સંખ્યાનો સરવાળો કરીએ તો 26 થવો જોઈએ. તો આ સંખ્યાઓનો સરવાળો કરીશું તો 26 થશે અને આ સંખ્યાઓનો સરવાળો કરીશું તો પણ જવાબ 26 થશે. જુઓ 10 વત્તા 9 વત્તા 4 વત્તા 3 તો એનો જવાબ પણ 26 થયો. 8 વત્તા 7 વત્તા 6 વત્તા 5 તો એનો જવાબ પણ 26 થયો. ખાલી જગ્યા પૂરો. તો 3 ગુણ્યા 4 બરાબર 12. તેથી 12 ભાગ્યા 3 બરાબર ખાલી જગ્યા. તો 12 ભાગ્યા 3 કરીએ તો અહીંયા શું જવાબ આવશે? તો 3 ને 4 સાથે ગુણીએ તો 12 થાય એટલે કે 4 સાથે ભાગ ચાલશે એટલે જવાબ આવશે 4 અને બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે 3. 6 ગુણ્યા 5 બરાબર 30. તો 30 ભાગ્યા 6 30 ભાગ્યા 6 કરીએ તો જવાબ શું આવે? તો 5 આવશે.
અને 30 ભાગ્યા 5 કરીએ તો જવાબ આવશે 6. તો પહેલી ખાલી જગ્યામાં આપણે 5 લખીશું, બીજીમાં 6 લખીશું. 7 ગુણ્યા 4 બરાબર 28, તેથી 28 ભાગ્યા 7 બરાબર ખાલી જગ્યા, તો 28 ભાગ્યા 7 કરીએ તો જવાબ 4 આવે. ખાલી જગ્યામાં 4 કરીશું અને 28 ભાગ્યા 4 કરીશું તો જવાબ આવશે 7. 8 ગુણ્યા 6 બરાબર 48, તેથી 48 ભાગ્યા 8, તો 48 ભાગ્યા 8 કરીએ તો જવાબ 6 આવશે. અને 48 ભાગ્યા 6 કરીશું તો જવાબ 8 આવશે. ઉદાહરણ પ્રમાણે નીચેના ભાગાકારના પુનરાવર્તી બાદબાકી સ્વરૂપે લખો. તો 10 ભાગ્યા 2 બરાબર 5, તેથી 10માંથી 2 5 વાર બાદ કરી શકાય. તો આ રીતે આપણે લખવાનું છે કે અહીંયા શું આપ્યું છે કે 15 ભાગ્યા 5 બરાબર 3. તો આપણે શું લખીશું? તેથી 15માંથી 5 3 વાર બાદ કરી શકાય. 18 ભાગ્યા 3 બરાબર 6, તેથી 18માંથી 3 6 વાર બાદ કરી શકાય. 21 ભાગ્યા 7 બરાબર 3, તેથી 21માંથી 7 3 વાર બાદ કરી શકાય. આ રીતે લખવાનું છે. ઉદાહરણ સમજીને નીચેની ખાલી જગ્યા પૂરો કે 16માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય? તો 16માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય? તો 8નો ઘડિયો વિચારો. 16 ભાગ્યા 8 કરીએ, 8નો ઘડિયો વિચારીએ કે તે 8ને 2 સાથે ગુણીએ એટલે 16 થાય. તો 8 દુ 16, તો 2 વાર બાદ કરી શકાય. તો લખાયા સામે 2 વાર, તેથી 16 ભાગ્યા 8 બરાબર 2. તો 24માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય? તો 8નો ઘડિયો વિચારો કે 8ને કોને સાથે ગુણીશું તો 24 થશે. તો 8 તરી 24, તો ખાલી જગ્યામાં 3 આવશે અને નીચેની ખાલી જગ્યામાં પણ 3 આવશે કે 3 વાર બાદ કરી શકાય. 35માંથી 7 કેટલી વાર બાદ કરી શકાય? તો 7નો ઘડિયો વિચારો કે 7ને કેટલા સાથે ગુણીશું તો 35 થશે? તો 5 સાથે. તો ખાલી જગ્યામાં આવશે 5 અને 35 ભાગ્યા 7 એટલે 5 ખાલી જગ્યામાં આવશે. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો 30માંથી 6 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? તો 30માંથી 6 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? તો આપણે શું કરવું પડશે? 6નો ઘડિયો વિચારવો પડશે કે 6 પંચા 30 થશે, કે 6ને 5 સાથે ગુણીએ એટલે 30 થાય. તો 6નો 5 સાથે ભાગ ચાલશે એટલે 5 વખત બાદ કરી શકીશું. 42માંથી 7 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? તો અહીંયા ઘડિયાનો જ ઉપયોગ કરીને આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. તો 7નો ઘડિયો વિચારો કે 7ને કઈ સંખ્યા સાથે ગુણીએ તો 42 થાય. તો 7 6 42 એટલે કે 6 વખત. 63માંથી 9 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? તો 9નો ઘડિયો વિચારો અને 9ને 7 સાથે ગુણીએ એટલે 63 થાય. તો 7 વખત. 54માંથી 6 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? તો 6 નવા 54, તો 9 વખત. દાખલા ગણો. તો અહીંયા રકમ આપી છે કે 27 બોર 9 બાળકને સરખે ભાગે વહેંચતા દરેક બાળકને કેટલા બોર મળે? તો સરખે ભાગે વહેંચવાનું આવી છે એટલે શું આવે? ભાગાકાર. 27 ભાગ્યા 9 કરીશું. હવે 9નો ઘડિયો વિચારો કે 9ને કઈ સંખ્યા સાથે ગુણીશું તો 27 થશે. તો 9 તરી 27, તો 9નો 3 સાથે ભાગ ચાલશે. હવે 7માંથી 7 જાય તો 0, 2માંથી 2 જાય તો 0. થેન્ક યુ.